गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों, આપણે ગણિતમાં બહુપદી વિશે ભણી રહ્યા છીએ। આપણે આજે બહુપદીને ટૂંકમાં દર્શાવવાની રીત વિશે જોઈશું। હવે આપણે બહુપદીની વ્યાખ્યા જોઈ, જેમાં બહુપદીમાં શું હોય તો બહુપદીમાં ચલ અચળાંકથી બનેલા પદોને સરવાળા, બાદબાકી, ગુણાકારની પ્રક્રિયા વડે જોડવાથી બહુપદી એવી પદાવલી બને છે, અને જેમાં ચલની ઘાત હોય તેનો ચલની ઘાત છે તે પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, પરંતુ દરેક વખતે આપણે આવા લાંબા કથન વડે બહુપદીને દર્શાવવા કરતાં બહુપદીને ટૂંકમાં આવી રીતે દર્શાવશું: p ઓફ x, q ઓફ x અથવા તો r ઓફ x, આવી કોઈ પણ રીતે દર્શાવીશું। અને બહુપદીને ટૂંકમાં દર્શાવવાની રીત છે, જ્યાં x છે એ શું દર્શાવે? બહુપદીમાં જે બહુપદી આપેલી છે તે x ચલવાળી બહુપદી છે આવું દર્શાવે। જોઈએ, ધારો કે બહુપદી આપેલી છે 3x² વત્તા 4x વત્તા 2, તો આ બહુપદીને આપણે p ઓફ x બરાબર 3x² વત્તા 4x વત્તા 2 એવી રીતે દર્શાવશું। શું કામ અહીંયા x? તો આ બહુપદી છે એ ચલ x વાળી બહુપદી છે। એવી જ રીતે જો 3t5 વત્તા વર્ગમૂળમાં 2t આવી બહુપદી આપી હોત તો આને કેવી રીતે દર્શાવત? s ઓફ t, p ઓફ t પણ લખી શકાય કોઈ પણ રીતે, પણ અહીં આપેલું છે તે બહુપદીમાં આપેલો ચલ હોવો જોઈએ, જેથી આપણે કહી શકીએ કે આપેલી બહુપદી છે s ઓફ t એ t ચલવાળી બહુપદી છે। સમજાઈ ગયું ને? હવે જ્યાં પણ આપણે બહુપદીને દર્શાવીએ છીએ તેને p ઓફ x, q ઓફ x, r ઓફ x એવી રીતે દર્શાવીશું, જેને વંચાય p ઓફ x। ખાસ આ પણ યાદ રાખીશું કે p ઓફ x t s ઓફ t એવી રીતે વાંચવાનું। ચાલો આજે એક નવો ટોપિક જોઈશું, બહુપદીના શૂન્યો। સરળ ભાષામાં બહુપદીના શૂન્યો એટલે કે એવી સંખ્યા કે જેને બહુપદીમાં આવેલા ચલની જગ્યાએ મૂકતા બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય, તેને બહુપદીના શૂન્યો કહેવાય। ગાણિતિક ભાષામાં જોઈએ તો બહુપદીના શૂન્યો માટે કોઈ વાસ્તવિક સંખ્યા c એવી મળે કે જેથી p ઓફ c બરાબર 0 થાય, તો c ને આપેલી બહુપદીનું શૂન્ય કહેવાય। તો c ને આપેલી બહુપદીનું શૂન્ય કહેવાય। ધારો કે બહુપદી કોઈ આપેલી છે p ઓફ x બરાબર x - 1। બહુપદી કઈ છે? p ઓફ x, કેમ કે ચલ x છે, આપણે હમણાં જ જોયું કેવી રીતે બહુપદીને દર્શાવીએ। તો p ઓફ c કોઈ એવી વેલ્યુ મળે, આપણે xની જગ્યાએ 0 મૂકીએ તો 0 - 1 એટલે કે p ઓફ 0નું મૂલ્ય કેટલું મળ્યું? -1। પણ બહુપદીનું શૂન્ય ક્યારે કહેવાય? તો p ઓફ c, અહીંયા કોઈ પણ એવી સંખ્યા મૂકવાની જેથી આપેલી બહુપદીનું મૂલ્ય છે તે 0 થાય। હવે આપણે જોઈએ p ઓફ 1,
એક્સની જગ્યાએ 1 મૂકીએ તો 1 ઓછા 1 0. પી ઓફ એક્સમાં એવો એક સી બરાબર અહીંયા કેટલા મળ્યા 1. તો પી ઓફ 1 એ બહુપદીનું મૂલ્ય 0 થયું. તો 1 છે તે આપેલી બહુપદીનું 0 કહેવાય. બીજું ઉદાહરણ જોઈએ. 3x ઓછા 2 બહુપદી પી ઓફ એક્સ ધારો કે છે. ચાલો મૂકીએ 0. પી ઓફ 0 તો 3 એક્સની જગ્યાએ શું મૂકવાનું 0 ઓછા 2 0 ઓછા 2 કેટલા આવશે ઓછા 2. તો 0 આગળ બહુપદીનું મૂલ્ય શું આવ્યું ઓછા 2 આવ્યું. એવી જ રીતે પી ઓફ 1 પી ઓફ 1 અહીંયા જે આપણે ચલની જગ્યાએ લીધું તે બહુપદીમાં ચલની જગ્યાએ કિંમત મૂકવાની, જેથી જે કિંમત મળે તે બહુપદીનું તે કિંમત આગળ મૂલ્ય થયું કહેવાય. હવે આવી રીતે તો આપણે કઈ વેલ્યુ મૂકી અને બહુપદીનું 0 મળે તે પ્રયત્નો વધારે કરવાથી ખબર પડે. પરંતુ આપણે જોશું કે પી ઓફ એક્સ જે કોઈ પણ બહુપદી છે તેના બરાબર 0 લઈ અને બહુપદીનું જે એક્સ બરાબર જે મૂલ્ય મળે, એક્સ બરાબર જે પણ મૂલ્ય મળશે તે આપેલી બહુપદીનું 0 મળશે. ચાલો ઉદાહરણ જોઈએ. ધારો કે પી ઓફ એક્સ બરાબર 3x વત્તા 1 છે. તો શું લેવાનું હતું પી ઓફ એક્સ બરાબર 0. પી ઓફ એક્સ કેટલા છે 3x વત્તા 1 બરાબર 0. 3x બરાબર વત્તા 1 છે બરાબરની પેલી બાજુએ જાય તો શું થાય ઓછા 1. તો x બરાબર ઓછા 1/3. 3 ગુણાકારમાં છે બરાબરની પેલી બાજુએ જાય તો ભાગાકારમાં આવે. તો x બરાબર ઓછા 1/3 એ આપેલી બહુપદી 3x + 1નું એક 0 છે. હવે તમે સરળતાથી જોઈ શકો. ચાલો વધારે એક ઉદાહરણ જોઈએ. પી ઓફ ટી 3t + 2. પી ઓફ ટી બરાબર 0. તો 3t વત્તા 2 બરાબર 0 +2 બરાબરની આ બાજુએ વત્તા 2 છે બરાબરની પેલી બાજુએ જશે તો 3t બરાબર ઓછા 2. તો t બરાબર કેટલા મળશે ઓછા 2/3. ટીની કિંમત કેટલી મળી ઓછા 2/3. તો આપેલી બહુપદી પી ઓફ ટી નું 0 કયું છે -2/3. હવે બહુપદીના શૂન્યોમાં કોઈ આપણે સુરેખ બહુપદી લઈએ 3x ઓછા 1 અને સુરેખ બહુપદી કહેવાય કારણ કે આમાં ચલની ઘાત એટલે કે બહુપદીની મહત્તમ ઘાત છે તે 1 છે. તો આને સુરેખ બહુપદી કહેવાય. સુરેખ બહુપદી પી ઓફ એક્સ લીધી તો આનું શૂન્ય કેવું મળશે જોઈએ. પી ઓફ એક્સ બરાબર 0. 3x ઓછા 1 બરાબર 0.
તો 3x બરાબર 1. તો x બરાબર કેટલા મળશે? 3 બરાબરની પેલી બાજુએ જાય 1/3. હવે અહીંયા 1 છે એ તમે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ જોયું હતું આપણે અગાઉના લેક્ચરમાં. ax + b હતું, તેને આની સાથે સરખાવવો જોઈએ. a બરાબર કેટલા મળશે? 3. 3x અહીંયા છે ax, એટલે a બરાબર 3. ચલ x અહીંયા વત્તા b, એટલે વત્તા b કરું, અહીંયા b વત્તા પ્લસની નિશાની લઈએ એટલે -1. તો b બરાબર કેટલા મળશે? -1. તો આ કિંમત અહીંયા -b/a, પણ b કેટલા આપ્યા છે? -1. આ બહુપદીમાં b આપણને કેટલો મળ્યો છે? -1, અને છેદમાં a ની કિંમત 3, એટલે કે 1/3. સમજાણું કે કોઈ પણ સુરેખ બહુપદીનું શૂન્યનું મૂલ્ય છે તે -b/a, જ્યાં આપણે ax + b આવું વ્યાપક સ્વરૂપ લેતા હતા, એમાં b ની કિંમત આ અને a ની કિંમત અહીંયાથી લેવાની, આવું સ્વરૂપનું મળશે. અને સુરેખ બહુપદીને છે અનન્ય શૂન્ય મળે. અનન્ય એટલે એક અને માત્ર એક જ શૂન્ય મળે છે. ચાલો ઉદાહરણ 2. નીચે આપેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમત માટે શોધો. અહીંયા કેટલીક બહુપદીના ઉદાહરણ આપ્યા છે, એની આગળ કોઈ કિંમત આપેલી છે કે y બરાબર 2 આગળ, t બરાબર a આગળ, અને એકમાં આપ્યું છે x બરાબર 1 આગળ. તો આપેલી બહુપદીમાં xની જગ્યાએ 1 મૂકીને આની કિંમત શોધવાની, અહીં y બરાબર 2 મૂકીને બહુપદીની કિંમત શોધવાની. એવી જ રીતે ત્રીજા ઉદાહરણમાં t બરાબર a મૂકીને કિંમત શોધવાની છે. ચાલો દાખલો ગણીએ. બહુપદી આપેલી છે p ઓફ x બરાબર 5x² ઓછા 3x વત્તા 7. આપેલી બહુપદીમાં x બરાબર 1 મૂકતા, x બરાબર 1 મૂકતા, તો p ઓફ xની જગ્યાએ કેટલા મૂકવાના? 1. તો p ઓફ 1 બરાબર 5, x બરાબર 1 1/2 ઓછા 3 xની જગ્યાએ 1 વત્તા 7. આપણે બહુપદીમાં જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં xની વેલ્યુ કેટલી મૂકી? 1 મૂકી. હવે ગણતરી કરીએ. 5 1/2 એટલે 1, 1 નો વર્ગ 1 થાય. 3 એકા 3 વત્તા 7, તો 5 ઓછા 3 વત્તા 7, પેલા સરવાળો 7 ને 5 12, 12માંથી 3 જાય તો 9. તો આપેલી બહુપદીનું મૂલ્ય x બરાબર 1 આગળ કેટલું મળ્યું? 9. એવી જ રીતે q ઓફ y આપ્યું છે 3y³ ઓછા 4y વત્તા વર્ગમૂળમાં 11. તો આપેલી બહુપદીમાં y બરાબર કેટલા મૂકવાના કીધા? y બરાબર 2 મૂકતા. બહુપદી કઈ છે? q ઓફ y બરાબર 3y³ ઓછા 4y વત્તા વર્ગમૂળમાં 11. જ્યાં જ્યાં y દેખાય છે ત્યાં કિંમત કેટલી મૂકીએ? 2. q ઓફ
ટુ બરાબર 3 વાયની જગ્યાએ કેટલા મૂકશું 2 2ની વાયની 3 ઘાત એટલે 2ની 3 ઘાત ઓછા 4 વાયની જગ્યાએ 2 મૂકશું વત્તા વર્ગમૂળમાં 11 3 ગુણ્યા 2ની 3 ઘાત કેટલી થાય 2 દુ 4 4 દુ 8 તમને ઘન શોધતા આવડતો હશે 2ની 3 ઘાત 8 ઓછા 4 દુ 8 વત્તા વર્ગમૂળમાં 11 હવે 3 8 24 ઓછા 8 વત્તા વર્ગમૂળમાં 11 24માંથી 8 જાય કેટલા આવશે 16 વત્તા વર્ગમૂળમાં 11 ક્યુ ઓફ 2 બરાબર કેટલા મળ્યા 16 પ્લસ વર્ગમૂળમાં 11 બહુપદીની કિંમત y બરાબર 2 આગળ કેટલી મળી 16 વત્તા વર્ગમૂળમાં 11 ત્રીજું ઉદાહરણ p ઓફ t બરાબર 4t ની 4 ઘાત વત્તા 5t ની 3 ઘાત ઓછા t ની 2 ઘાત વત્તા 6 જ્યાં t બરાબર કેટલી કિંમત મૂકવાની t બરાબર a મૂકવાની છે આપેલી બહુપદીમાં t બરાબર a મૂકતા બહુપદી કઈ આપી છે p ઓફ t બરાબર 4t ની 4 ઘાત વત્તા 5t ની 3 ઘાત ઓછા t ની 2 ઘાત વત્તા 6 જ્યાં t દેખાય ત્યાં શું કિંમત મૂકશું a જેથી p ઓફ a બરાબર 4t ની જગ્યાએ a એની 4 ઘાત વત્તા 5 એની 3 ઘાત ઓછા એની 2 ઘાત વત્તા 6 કેવું સમીકરણ મળશે 4 એની 4 ઘાત વત્તા 5 એની 3 ઘાત ઓછા એની 2 ઘાત વત્તા 6 અહીં આપણને એ કિંમત આપી છે તો એ વાળી બહુપદી મળશે એ કિંમત ધરાવતી કોઈ સંખ્યાત્મક જ વેલ્યુ મળે તે જરૂરી નથી જેવી સંખ્યા મૂકીએ તેવી વેલ્યુ મળશે ઉદાહરણ 3 ચકાસો કે ઓછા 2 અને 2 બહુપદી x વત્તા 2 ના શૂન્ય છે કે નહીં ધારો કે p ઓફ x બરાબર કઈ બહુપદી આપી છે x વત્તા 2 x વત્તા 2 હવે કઈ વેલ્યુ કઈ કિંમત પાસે આપણે ચકાસવાનું છે તો ઓછા 2 અને 2 p ઓફ x માં x બરાબર ઓછા 2 મૂકતા તો p ઓફ -2 બરાબર એક્સની જગ્યાએ શું મૂકશું -2 વત્તા 2 ઓછા 2 વત્તા 2 જવાબ શું મળશે 0 હવે બીજી કઈ કિંમત કીધી p ઓફ x માં x બરાબર ઓછા 2 ની કિંમત શું મળી 0 હવે કઈ ચકાસવાની x બરાબર 2 મૂકીને p ઓફ x માં x બરાબર 2 મૂકતા p ઓફ 2 બરાબર 2 વત્તા 2 શું કામ એક્સની જગ્યાએ મૂક્યા 2 4 તો આપણે p ઓફ ઓછા 2 આગળ કિંમત મળી બહુપદીની 0
અને પી ઓફ 2 પાસે મળી 4। હવે બહુપદીના શૂન્ય છે કે નહીં આવું પૂછ્યું। આપણે જોયું કે બહુપદીનું શૂન્ય હોય તો તેની કિંમત બહુપદીમાં ચલની જગ્યાએ મૂકતા એની બહુપદીનું મૂલ્ય શું થાય? શૂન્ય થાય। હવે પી ઓફ -2 આગળ બહુપદીનું મૂલ્ય છે તે શૂન્ય થાય છે, જ્યારે પી ઓફ 2 આગળ બહુપદીનું મૂલ્ય શૂન્ય થતું નથી, પણ કેટલી કિંમત મળે છે? 4। માટે -2 એ આપેલી બહુપદીનું શૂન્ય છે। જ્યારે +2 એટલે કે 2 એ બહુપદીનું શૂન્ય નથી। જ્યારે 2 એ આપેલી બહુપદીનું શૂન્ય નથી। ઉદાહરણ 4 જોઈએ। બહુપદી પી ઓફ એક્સ બરાબર 2x + 1 ના શૂન્યો શોધો। કેવી બહુપદી આપી છે? સુરેખ બહુપદી। સુરેખ બહુપદી આપણે કેવું આનું બી શૂન્ય મળશે? અનન્ય, એક અને માત્ર એક જ કિંમત મળશે। બહુપદીના શૂન્યો શોધવા હોય તો આપણે બહુપદીમાં પી ઓફ એક્સ બરાબર 0, પી ઓફ એક્સ બરાબર 0, તો 2x + 1 બરાબર 0, 2x બરાબર -1 વત્તા 1 બરાબરની પેલી બાજુએ જાય તો -1 થાય, અને એક્સની મૂલ્ય શું મળશે? એક્સનું -1/2। તો આપેલી બહુપદી પી ઓફ એક્સ છે તેનું એક શૂન્ય કયું મળ્યું? -1/2। હવે ઉદાહરણ 5 ચકાસો 2 અને 0 એ બહુપદી x² - 2x ના શૂન્યો છે। જેવી રીતે આપણે ઉદાહરણ 3માં -2 અને 2 બહુપદીમાં મૂકી અને ચકાસ્યું કે તેના શૂન્યો છે કે નહીં, તેવી જ રીતે ઉદાહરણ 5માં પણ આપેલી બહુપદી છે x² - 2x, એમાં એક કિંમત મૂકશું 2 અને બીજી કિંમત મૂકશું 0 અને ચકાસીએ। ચાલો જોઈએ। સૌ પ્રથમ ધારો કે પી ઓફ એક્સ બરાબર x² - 2x, જે આપણને અહીંયા બહુપદી આપી છે, જેમાં x બરાબર સૌ પ્રથમ આપણે 2 ની કિંમત મૂકીને ચકાસીએ। x બરાબર 2 મૂકતા તો શું મળશે? પી ઓફ 2 બરાબર x², xની જગ્યાએ મૂકશું 2, 2² ઓછા 2x, xની જગ્યાએ 2 કિંમત મૂકીએ, 2² 4 ઓછા 2 × 4, બે આગળ બહુપદીનું મૂલ્ય કેટલું મળ્યું? 0। હવે પી ઓફ એક્સમાં બીજી કઈ કિંમત મૂકવાની છે? 0। પી ઓફ એક્સમાં x બરાબર 0 મૂકતા પી ઓફ એક્સ આપેલું છે x² - 2x, તો પી ઓફ 0 0² ઓછા 2x, 2 × 0, 0 માંથી 0 જવાબ આવશે 0। તો 2 અને 0 બંને પાસે બહુપદીનું મૂલ્ય છે તે 0 મળ્યું, માટે આપેલી બહુપદીના શૂન્યો 2 અને 0 એ બંને એના શૂન્યો થશે।
તમે તમારી બુકમાં ઉદાહરણો છે તેની નોંધ કરી લેજો અને આવા ઉદાહરણની પ્રેક્ટિસ કરજો. સ્વાધ્યાય 2.2 હવે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.